જય ગોગા મહારાજ. બોલો આજે કોમ હારું કર્યું ને એટલે જબરદસ્ત કર્યું યાર પાણી પેલા તાણે. બોરો વાળા તો કાળા મેચ થઈ જાય અમાર ઉપર. હવે જેને કાળા થાવ કે ધોળા થાવ એ બધું આપણે ના જ વિચારવાનું તાણ. તમે તાર ગામમાં રાન પાસ કરાવો ને આખા ગામનું હારું કરો શું કે આ ભેંસો પાવી ને ગઢીમ પોણી હશે. ગઢીમ તો પોણી હે નહીં. શું કરવાનું? આ સરપંચ ને ગોમો લાયા હતા તો પોણી એ ગઢીમ રહેતું નહીં, પોણી આવતું નહીં. સરપંચ ને ખાલી ખોટો લાયો હ. હવે મારે ભેંસો ચેવરી પાવી ખબર જ નહીં પડતી. હવે તો જવા દે, પેલા મનુભા પાણી વન સાહેબ ગઢીમ ભરેલું હોય તો પાવું ભેંસો. હવે અરજી નાખવી પડશે સરપંચ પાસે જઈને. પોણી ના આવે, ઓમ ના આવે. જવા દે. આ ચારીઓ કર્યું છે જગ્યા કરી કરીને મેં ચાલ્યા પેઠા જોજો. આ પાછા વગી કરવાય રહ્યા છે. શું કરવાનું ને? ઓહો મનુભા, ઓહો ચો ગયા તમે? કોઈ ના ખેતરમાં ભેંસો બધી હતી, પોણી પાવા ગયો તો પોણી તો એક પોણી નહીં આવતું બિલકુલ. ટોકું ખાલી હે. હવે એક પાણી કેવું આવે? તમે એક એક પોણી એટલે મારા જે કુંડું હે ને હવાળું એમાં પોણી બિલકુલ નહીં. એટલે હવે તમારા હવાળું નહીં પેલી જેની ઘટી છે એ ઘટીમાં તો પોણી હોવું જોઈએ નહીં ભેંસો પાવા. એ તો ઉપાડી પડી માં ભરો માં પાણી. તું ભરે ચોથી ભરે પોણી આવે તો ભરે ને. એટલે આવા ને આવા ઊંઘમાં ચાદર રહ્યા બેસો ને આ ક્ષેત્રમાં પાણી પાવા માટે સરપંચ તળાવ ગોડવરાયું છે. શું વાત કરો? તો તમને ખબર જ નહીં? ચોકન એટલે આપડા ક્ષેત્રોમાં યાર હોતું હશે લ્યો હજી કે હોતું હશે. તમે આ ચોકર વાટા રાત ચોક હાડ્યા તમે? તો મને તો આ કોઈને આઈ કીધું નહીં. અલ્યા, તળાવ ગોદ્યું. પરમ દાડા હું ઓટો મારીને આવ્યો સક સગાઈ પાણી ભરેલું છે આમ સલો સલ. શું વાત કરો? તો એને સરપંચે કોમ કર્યું હે. અરે જબરજસ્ત કામ કર્યું છે. વાત છે તો મારા ના હોય તો એથી ભરી આવવું પડશે. આખા દાડા કોઈ કામ નતું કર્યું એવું સરપંચે કામ કર્યું જબરજસ્ત. શું વાત કરો? તો ના ના, મારે એમ તો ભેંસો પૂછી તરસી ના હોય હો. મારે જવું પડશે. હા તે પૈયા આવો તાણ જલ્દી હા, તો ફટાફટ પૈયા નહીં બેસો તરસે મારશો નહીં. જડીને પૈયા આવો બેસો. ના ના, ભેંસો તો પૈ દેવી. ઓહો. અલ્યા તારી, આ તો ગામમાં કોઈને વાતે કરી નહીં. સરપંચ તળાવ ગોળે પોણીએ ભરી કાઢ્યું. ચલો કોમ તો સારું કર્યું. હવે ભેંસો તરસી નહીં રોય. જવા દે પાણી પા. મારા ખેતરમાં તળાવ ગોદાય બોલો, પણ ગોદાય મારા ખેતરમાં કેટલા લાકડો નાખ્યો છે. જોવા જવું પડશે હાલ તરત. ટાય જ નહીં, શું કરવાનું? બેદરો નાખ્યા છે. જો ત્યો આ જોજો, આ બધું ચો નાખ્યું છે. આ લેવાનો ટાઈમ નહીં મળે હોય ચાણી વગી કરાવવાનું હશે શી ખબર. આ તો વચ્ચેટલા ઢગલા કરે. પેટી લાવ્યા ને એને કમને હાલ બાળી કૂટો તો અમનો આમ વગી જ કરાવતા નહીં. બસ આ વચ્ચી નાખ્યો. અમારે પેલું કરે ચીજ ના જવું મારે હવે. હા હવે ટ્રેક્ટર લાવ્યો તો સારું તું. આ હેદરા ભરી તો લઈ જાત. આમ તો એક કોમ સારું કર્યું છે પાછું. હેદરા ગાઢ્યા છે, કશો હતો નહીં. હમણાં મોડા જવું અને ટ્રેક્ટર નું કી આવું પેલા એકદમ નું અને લઈ દઉં ભરીને ઘેર. પણ પાછા જોજો આ ઘઉંમાં તળાવ બાજુ ગોદ્યું પણ ઘઉં પાણી વ્યવસ્થિત હાલતા નહીં. હવે તો એકદમ નો હું સરપંચ ને ભેગો થઉં પેલા ટ્રેક્ટર એને મોકલી દો સારું. પાછું આપડે ઘરનો પૈસો ના બગાડવો પડે. સરપંચ ને ભેગા થવા જવું પડશે મારે એકદમ નું. કેમ કે એ રમા ક્ષેત્રમાં ના દે ઘેર તો લાઈન આલી કે પાછા દવા દે મને. શંભુજી, તળાવ નું કામ પતી ગયું. પાણી છોડવાનું કીધું છે. પાણી આવી ગયું છે. પાણી તો આવ્યું છે. પાણી તો આવી ગયું છે. ફોન તો કર્યો કે પાણી આવી ગયું છે. છોડ્યું છે. ઓવર ગાડી આવી એ આખું ભરી દેવાનું તું. પાણી આખું ભરવાનું છે. હા આખું તળાવ સલો સલ કરી દેવાનું. તો બસ બધો પાણી હાલવાની છે, પણ પેલી નોંધવણી કરવાની છે. નોંધાવણી તાણી સરકાર નો ફાળો લેવો પડશે કે પૈસા લેવા પડશે મહિને મહિને. મશીન જે મેલન એના પૈસા ઉઘરાઈ લેવાના. આપડે એવું કરવાનું. હા, જે મશીન મેલે જેટલા વીઘા પાવે મહિને પૈસા ભરે. હા બરોબર ને? હા બરોબર. હવે આપડે શું કરશું ખબર હે? એનું નોંધણી કરીને રાખશું તો 12 મહિને પૈસા ઉઘરાવશું એટલે 12 મહિને હિસાબ મળે ને એમાં સારા પૈસા આવે હાથમાં. થોડા કટકા લઈએ એમાં મજા ના 12 મહિને નહીં રાખવું, તાણ મહિનાનું જ રાખવું છે. મહિને પૈસા આવે તો ભરી કાઢી. પણ મહિને તો હપ્તો કેટલો રાખશું આપડે? 400 રૂપિયા. 400 રૂપિયા? ઓય 400 રૂપિયા એક જો, મશીનના પાણી તો 400. આવી ગયું છે.
પાણી તો ઓહોહોહોહો, સરોસર ભર નાખ્યું હે. તાણી પણ આ તો ત્યાં ફાટી જાય. આ સરોસર ભરાયું હાલથી રે. તમે જુઓ ખાલી આ રહ્યું તો. આ બાજુ આવો. એક કામ કરવાનું તો તમારે. હા પાણી તો સાલો સાલ ભરી કાઢ્યું હો કે હા, પણ આ સરોસર ભર્યું હોય, આનાથી ફાયદા ઘણા થાય હો ખેડૂતોને. ફાયદા તો થાય જ કે તાણી. જેના આજુબાજુ બોર હશે ને હા. એવા તો પાણી ઊંચાઈ જાય ને એવા એના- મેળ પડી જાય. બોલો. તાણી પેલા બે કુવામાં તો તાણી ઈમોય પાણી આવી ગયું. અને આજુબાજુ વાળાને તો બધો ફાયદો આ ચોખ્ખે લગભગ- ચોખ્ખો. આ મશીન મેલશી સીધું ખાલી ડીઝલ નાખીને સીધું મોય જ મેલવાનું એક કે. અડધો કિલોમીટર પાણી લઈ જવું હોય ને હા. તો મશીન મશીન થી જતું રહે. અને હા આજુબાજુ બોર હશે એવા તો વળી પાણી ઊંચો આવી જાય. પાણી ઊંચો ફાયદો કેટલો હવે બધાને તાણી ફાયદો, આખા ગામનો બધો- ફાયદો જ કહેવાય. શું હા. કહેવાય તાણી આપડે હવે- ઢોર બોર પાવ હોય તો કોમ આવે તાણી ઢોર અને વાળાને- કેટલું અને પાવું કુવામાં પાણી આવી તો ફાયદો કેટલો થાય તાણી વળી કુવામાં આવી જાય તો વળી તાણી- ઘણો ફાયદો. તાણી અને કેટલું વાયતર ચાલુ થઈ જાય વાય તારે ચાલુ. સરકારે જબરજસ્ત યોજના કાઢી છે હારી. આજુબાજુ કોરું ધાકોર પડી રહેતું હતું. ઉનાળામાં તો હમણાં કોઈ જમીન ચો વવરાતી હતી તાણ વખણ. અને તાણી એના પેલા અધિકારી આવ્યા હતા તે એવું કેતા હતા હા કે આ તમારું તળાવ ગોદાવરાયું અમે પાણી નાખ્યું હા. એટલે કેટલા લોકોને ફાયદો થશે એવું કેતા હતા હવે આટલામાં આજુબાજુ જેટલા લગભગ 15 જેવા તો ખેડૂત હવે જ કે બધાને ચોખ્ખે ચોખ્ખો ફાયદો. તાણી તાણી 25 વીઘા પેલોની છે 35 વીઘા પેલોની છે આજુબાજુ છે બધોની આ જમીન. બધાને બધવાની સજ કે ઓલી તાણી- જમીન આપણે તાણે અમારે નહીં પેલે કાંઈ જમીન 2 વીઘા. પણ શંભુજી હા પાણી તળાવમાં આલવું છે હા. મહિને પૈસા 400 રૂપિયા ભરી હા. એવો આલવું છે એટલો બધા પૈસા લે આવો. વળી પાછું બુરન પેલું એ થાય તો વળી ગળાવવું પડશે તો પૈસા ભેગા કરવા પડશે ના ના પૈસા એટલા બધા ના લેવાય. તો જે આવતા હોય ને એટલા જ લેવાય, વધારે ના લેવાય. સરકારીમાં તો લેવા જ પડી મહિને એવું તાણી નોંધવણી તો કરવી જ પડશે કે એ બધી આટલા જણા તમને ખબર પડે. મને તાણી- શું ખબર પડે આ આમાં? પંચાયતમાં નોંધાવવું પડે કે આટલા જણા આટલા ખેડૂતો પાણી ઓમાંથી લોય છે એ વાત સાચી. તાણી આ કે અમે ભણ્યા હોત તો અમે સરપંચ ના બની જોત તે તમને ભણાવત. એને પાછા મશીન કોરી મોરી મેલી એટલે પાણી આ તો અઠવાડિયામાં ખાલી થઈ જાય એટલે ફેર છોડાવવું પડે કે આ ખાસી ઉપર આયેલું હોય નેતું તાણી? આ આરી મોય જમીનમાં જ પહેતું છે પાણી. જમીનમાં પેસતું ના હોય પાણી એ વાત સાચી. આ જો આ રાજભા હું રાજભા તમે તો સરપંચ જ છો યાર. આટલું બધું તો સારું કામ કર્યું છે હારું તો કર્યું છે પણ આ ખેતરમાં જોજો આ બધા હેઠળ ના છે તમે. પણ હારું કે ફેર લઈ જઈને ગાલ દો કે તમારે તો મારા આ જેટલી એ છે ને? બુદ્ધિ નહીં. આ તમારે લઈ જવો હોય તો લઈ જાઓ નકામું ટ્રેક્ટર ભરે અને બાળી કુટાવું ચોથી બાળી ગુટાવશો મારું છે ને બધું તમે બાળી ગુટાવશો. તો તમે વાળી કરો તમારે તો ફાયદો થયો છે એક જ ખૂણા પાણી આવ્યું છે ફાયદો તો થયો છે તાણી. પાછો. આ તો તમારે તો ડોળે રેડશો ને તોય પાણી પી રહ્યા મશીન મેળવાની જરૂર નહીં એ પડે તો તમારા વણ કીધા મને ખબર છે ડોળે ડોળે પાણી વેળવાનું. તાણી. પણ તમે ટ્રેક્ટર મોકલો હું હેદરા ભરી દઉં હવે ઘેર. આપણે જો જે કાપીને વેતરમાં નાખ્યા લઈને તમે- ટ્રેક્ટર ના મોકલવાનું હોય. વાત કરો ઘેર લઈને ગાલ શંભુજી. દેવાનો હોય. મારા જેટલી બુદ્ધિ જ વાપરતા નહીં તમે તો. એમ નહીં પણ એમાં તાણી. ટ્રેક્ટર આપણા પંચાયતમાં પડ્યું છે હા તો ભાઈ એમ કહું છું હું તાણી. ટ્રેક્ટર ચોક લઈ જતા હા, તે કોક કોમ બા- કરશી ગઈ ભાડું લઈ લેવાના આપડે તો. હું એ તો પંચાયત બોર્ડ જે ટિકિટ છે એ તો- જો, મારા ખેતરમાં આટલા બધા નાશ્યા છે હેદરા તો એનો ના, ભાવ ના, જ તાણી. આપણે સુવિધા ગામમાં સારી કરી છે તમે ટ્રેક્ટર મંગાયો છો તાણી. તમે તાર તમારે જે કોમ પૂરું થઈ રહે આટલો બધો કોઈ ગહારો બેઠે ખરો ના બેઠે, તાણી, શંભુજી. એવું છે ડીઝલ તાણી એમને બળતું નહીં. તાણી જેટલું બળાડી જાય. આવું તો વિચારતા નહીં વળી. જે તમારે બાજુ તૂટ્યું છે ને એ સરકાર માંથી આવશે અને હું લસીને આલ્યું છે આ પોણી પાવાના કેટલા પૈસા લેહો મહિને 400 રૂપિયા છે બાહી રાખો કી તમાર નજીકમાં તમારે તો નહીં લેવા જો હવે તાણી. તમારે તો 10 વીઘા 400 તાણી. રૂપિયા હું મરી જો આખું મહિના તો જેટલું પાવું હોય પૈરે. પણ અમે નહીં ગહારો વેચતા આ બાજુ નહીં. તે બાજુ હોય તો હું હતાળા તમારા ખાતા નહીં આવતું કોઈ. ઓહો, તાણી તારે જો તું કાઢો બરો શંભુજી પેલું લાયા ભૂલી જાશો હું આપડે પેલી ઉભારો ભૂખ લાયા નહીં ભારો ગાઢેલું ઉભારો. હું લાયા છે શી ખબર લ્યો ઓહ, લાયા છો સબ્બર લાયા તમે જો એક કામ કરજો હા પેન લાયા નહીં હું લઈને આવો લ્યો તમે- સરપંચ બન્યા કીધી પેન લાયા નહીં આવા આવા ને આવા સરપંચ રાજભા આ જુઓ હું પાણી આવી ગયું છે ને હા
એટલે તમને ફાયદો છે, આજુબાજુના બધા ખેડૂતોને ફાયદો થશે, બરોબર. હા એ તો બરોબર છે ફાયદો. અને મશીન મેલીને તો મેલવા દેજો, તમારા ખેતરમાં થઈને પાણી જે પાઇપલાઇન ને કાઢીને તો કાઢવા દેજો. એ તો પણ ખોદી લઈ જાય ઉપર તો પાઈ મારે ભાઈ ભજવા ના થાય. હા પણ આટલું બધું આખું મોટું તળાવ એક ખોડાયું છે તમારે એટલું ખૂણાથી લેવા ખોદવાનું દેજો, એક ખૂણાનો ભજવાટ તો થાય, હા. પણ બીજો ફાયદો નો વિચારજો. હા એટલે પણ પાઇપલાઇન લઈ જાય છેટા હા, પાઇપલાઇન એ તો પાઇપલાઇન જ લઈ જાય. હા તો હળો કેમના જતા હતા ને તમે? અમે આ તળાવ જોવા ગયા હતા તો પાણી ભરવાનું કે નહીં ભરવાનું જોવા ગયા હતા. હવે છે ને હા મહિને પાણી આલવાનું જ છે, મહિને આટલું ભરા જ છે. બરોબર. જેને વાવેતર કરવું હોય ને હા હા એ જે સીઝન પટી જાય ને એટલે પૈસા પાછા પાવતી જ ફળાવી પડશે પંચાયતમાં. તો કશો હતો નહીં, પૈસા તો હાલ દે એક તામ બધા લેવડો તો હા. હું જાઉં તાણ. સારું જો ટ્રેક્ટર મોકલજો આ પાછા કીધું. ટ્રેક્ટર તમે આઈને પેલા આપણો ડ્રાઈવર છે ને એને હો. કહેજો આવશે અંગાજ. હો હારું. સારું જો શંભુજી આમ સારું ના રહ્યું. પાણી વગર આ વરિયાળી કોઈ થાતું નહીં. ના જો કે ઘઉએ માથા પડ્યા, બેસો ને ખાવા ઘાસે વાય કરતા નહીં. બોલો ગામમાં જમીન ઘણી છે અમાર, પણ શું કોમ પાણી ના જોગ તો બોર માંથી પાણી નહીં રહ્યું. વાહ કોક હું તો કહું તળાવ બળાવ ગોદાવી કોઈ કેનાલ બેનાલ કાઢી તો કોઈક મજા આવે. પણ આવું તો શિખર કોઈ આ સુધી કોઈ કે ગ્રાન્ડ જ પાસ નહીં થઈ અમારા ગામમાં, તો કોઈ ખબર જ નહીં પડતી. અમારા ભાઈએ શિખર મનુભાઈ ચેટલા રહ્યા કોઈ તો ક્ષેત્રમાં આપણે કેતા હજુ આયા નહીં. અલ્યા તારી આ શું લઈને આયા છો? વાઘ લઈને આયા છો શું? કૂતરો બધું બાપડો બોરોમાં પાણી રહ્યું નહીં, શું કરશો કોણ? મારે બધું હુકાઈ ગયું યાર. તમને ખબર નહીં? શાની ખબર? એટલે આપડા ગામમાં સરપંચ ગ્રાન્ટ પાસીને તળાવ ગોળવરાયું છે. ઓહો તો આ તો પાણી નખાઈ ગયું, મને ખબર નહીં. પાણી નખાઈ ગયું. પાણી હળો જોવા જઈએ આપડે. એ તો જોવા જઈએ. આ તમે જબરદસ્ત ખુશ ખબરી આલી તમે. ઓ મેઘુબા ને ખબર હે? મેઘબા હમણાં કીધું મેં તાણે તમે હમણાં હોમાં મળ્યા કીધું હતા. એ ઓન ખેતરમાં મેઘુબા, ઓ મેઘુબા આવો કિલ્યા, આવો મેઘુભાઈ હોભળો. હા. આપડે જમીન તમને ખબર છે એટલી, પણ તો બોર વાળા તો પાણી જ આલી. જો આજુબાજુ ગામડામાં તમે જોયા વનીમાં ગામડામાં તો કેનાલો હેડી છે તાણી. આ બધા કોઠા બધું શું હોય કેનાલો ચેલો તળાવ. આપડે તો તળાવ ગોદ્યું તો હારામાં હારું કેવાય કો. હારા મારું નહીં, હા આપડે સમરસીમાં પાણી નતું ખબર છે. ઓવે. અરે હાલ તરસે પાણી આવશે મોય. પાણી આવે છે ને મજા આવી જાય. આપડે તાણી. જો આ હા. ઘઉં બહુ ના લીલું ને ભેંસો ને ભેંસો તમે જોવો તો જલસા થઈ જાય પછી તો સુખ આવશે. હા, તાણી. આજુબાજુ. હબળો હા હવે ટેન્શન લેવો નહીં. હા આપડા ગામમાં સરપંચે તળાવ ગોદાવરાયું હોય ને બધાને હવે સારું થઈ જાય. પાણી તો ખૂટશે જ નહીં હવે. તળાવ તો હું જઈને આવ્યો, જોઈને આવ્યો. જોઈને આયા? મસ્ત તળાવ ગોત્યું. હું તો નહીં જોયું. ગ્રાન્ટ પાસ થઈ હતી. ગ્રાન્ડ ગ્રાન્ડ પાસે પાસ થઈ હતી. તો ભલે ગમે તે થયું પણ આપડા ગામના સરપંચે સારું કર્યું. હારું શું કર્યું. કેવું તમારું? હા. પણ હોભળ્યું અરે. તો બા? હા સાંભળ્યું? હા આજુબાજુ ક્ષેત્રોમાં બધા પાણી આ લીલું સમ થઈ જતું જો. અને ઢોરાય તરશે ને મને ઢોરો માટે સારું. બધાને એનો ફાયદો આપણો થાય. આનો ફાયદો તળાવ ગોડાઈ ગયું છે. તમે બે જણા હોભળો. હા. આ હું આજુબાજુ ગામડામાં જઈએ છે ને આપડે આપડા હગવાલામ હા. બધાની જોઉં છું કેનાલો હોય છે પાણી કોઈ ખૂટતું જ નહીં. સાચી વાત. ખાલી આપડા ગામમાં જ પાણી નો વખો હતો આટલા આ એરિયામાં. થઈ ગયું પણ હવે તળાવ આવા થઈ ગયું કે આવા તો આપડે તો પણ હા હોના જેવું થઈ ગયું કેવાય. હોના જેવું નહીં. હા. આવા તો મહેનત ખાલી ખેતરમાં મહેનત કરો ને હા. બન લગાઈ તોય બહાર ના જવું પડે મજૂરી. સાચી વાત, તાણી. જવું ના પડે. પેલા નહીં કેતા હા. કે જમીન ને પાટું મારીને પૈસા લાવું એટલે મહેનત કરવી પડે. સાચી વાત તાણ છે. હવે પાણી નું તો સુખ થઈ જાય. તાણ. હા, વાત સાચી. હા આમ પેલા સરપંચ નો કોઈ કીધું તો જાલમસિંહ હોય સરપંચો ભેગા જ થયા છે, આપણે કોઈ ભેગા જ નહીં ભેગા જ થયા. નહીં થયા. ના. તે હળો આપણે બધી માહિતી લેતા ઈયો સરપંચ. પાયન થઈને. બોલો હોભળ્યું? હા સરપંચ તો હસી તળાવે જ હસી. બાબલો કે હા એ સરપંચ પાયન થઈને બધી માહિતી લઈ લઈએ આપણે. ના ઈકણ જ જવું પડશે ને તારે. અને રાજુભાઈ કીધું તું કોઈ રાજુભાઈ ખબર નહીં, રાજુભાઈ તો હવે તો ભેગો જ નહીં તું. રસ્તામાં રાજુભાઈ ને લઈ લે હોય એવો નહીં. ભેગા જ નહીં તો રાજુભાઈ શું કેવું મનુભા? સાચી વાત છે. જો આ છે તો બધા પડી રહ્યા ને, હા બધા વપરાઈ જશે. લીલો સમ થઈ જાય. હા. બાબલો જાણીએ સર. બાબલો જમીન તો આપડે ઘણી છે પણ આ સુધી પડતર પડી પાણી વગર. હા તે હવે અલા, તળાવ પણ- પૂરું પાણી આવે છે ને હવે વવરાશે. આટલા આટલા નહીં હા પણ આ તો આજુબાજુ બધા વવરાશે, બધા પાણી જાય. મશીનો દ્વારા પાણી જાય. 4 કિલોમીટર જો પાણી પોકશે આવી તો. બાબલો. અને ખબર હા. પડી જાય ને જૂના હા. તો એમાંય રાહાય લાવશે, પાણી ચડશે.
અત્યારે તો બોર બનાવતો 10 લાખે પહોંચ્યું તાણી. ઘણો ફાયદો થઈ આ ગયો સુવિધા તળાવથી. સરકારી ગ્રાન્ટ પાસ થાય ને ઘણો લાભ થાય સાચી વાત છે, હો. હા, સાચી વાત તમારી. તાણી. આમ તો તળાવ હર અલ્યા ગામમાં એકાદું રાજુભા. તળાવ હોય જ છે હો. એ આવળી તલાવળી મો સબ સબ પોણી. હા, જોઈને આયા અમાર શેતાના શેઠા તળાવ કુદી મો સબ સબ પોણી ભર્યું તું. હા હું જોયું હમ. પેલો હરક કિસાન નો થાય તાણી. આ ખરેખર જો કેટલા ખુશ થઈ ગયા. ખુશ ખુશ થઈ ખરેખર ગયા. જે ખેતી કરતો હોય ને એ માણસ તો ખરેખર દિલથી ખુશ થઈ જાય. યા, સબ સબ પોણી હતું. કેટલું હતું મોટું બધું તળાવ ગોદ્યું હે. તાણી. હું સવારે જોવા ગયો તો પણ હું તો જોતો પેલા મારા યાત્રા નતા નાખ્યા. હા એને કીધું ભરીને સરપંચ ને કહું તો નાખી દા મારે ઘેર. સરપંચ નાખી જાય અને બાજુ સરપંચે તળાવ ગોદાયું હોય યાત્રા ના નાખી જોય હા પોણી જોયું ને પોણી મોય હા. એટલે પછી ડાડો પડી ગયો હું તો. શું વાત કરો તાણી. પાણી તો બહુ મજા આવી જાય હો હાચું તાણ. હેલો સરપંચ પાસે ભેગા થતા એ સરપંચ બા બાપડો આ જે ટાઈપ નું છે કેવી રીતે પાણી આલવાનું એ તો બધું પૂછશે કા એ તો 400 કહેતા હતા પણ હું તો કીધું બહી રાખો. હા બહિદ હોય ત્યાં તાણી. 488. બરોબર છે હવે બચારો જેને 1 વીઘો હોય એ શું કરે તાણી. તાણી. તે, શું કેવું એક કામ કરો. હવે એમ નહીં ઓ. આપડે 10 15 વીઘા હોય તો આપડે હું તો કોઈ મહિના તક આવે ચાલે હા. પણ 1 વીઘા વાળો તો શું કરે પછી તાણી. લે, સરપંચ પાસે. તો બધા ભેગા થઈને નહીં હેડ્યા? હા, તમે હેડો ચલો વાત કરીએ આપડે તો લે હળો તાણી. હેલો તાણી હો, હળો. ભેગે ભેગું પતી હા, જાય હું શું કહેતો તો હા. પેલા ભલુભાઈ હજુ આયા નહીં અલ્યા, તો ઈવન તો ચોય જોયા જ નતા. ભાઈ ઈવન મોમાન ઘેર જાય એ મામા ઘેર જાય ઓવા સારું હેલો તાર પૈસો નહીં. સુનભા, બોલો જુઓ આ તો પોણી આવ્યું છે બરાબર. હા હવે પોણી સરકારે પૈસા લે છે કે નહીં લેતી આપણે કોઈ ખબર નહીં, પણ આ મશીન મેલો કર્યા છે એમાં ડીઝલ નાખવાનું કોઈ પૈસા એ આલવા પડે એ આલવા પડે, પણ એ આપણે ખબર હવે સરકારી માહિતી આવતા ખબર પડે. સરકારે મારવા તો આપણો હા. જે આપણે પ્રાઇવેટ વસ્તુ બનાવે કે નહીં બનાવતા હા. પ્રાઇવેટ માં આપડે ડબલ પૈસા આલવા પડે ને અમે રાહત મળે થોડી ઘણી આપણો સમજ્યા વાત ને? મળતી. હા. મનભાવ હા હું કહું આપણે 4 ભાઈ ભેગા થઈ હા. ભાગવું મશીન લાવી દેવું મશીન લાવી જ દે હો ને તાણી હા. આ 10 લાખ બોર માં ખર્ચો તો મશીન ના કેટલા મશીનના રૂપિયા? કેટલા? તાણી શું કહેવાય? 50,000 ચેટલા 35,000 માં મળે છે. તાણી. તાણી લ્યો. હા. આપણો હા રાજુભાઈ તો એવા ઘણા મશીન ચાલુ કર્યા ઘણોય. આ તો એ હારી ગયા હતા તાણી હારી વાતો ને. હા ઈકણ ચેટલો મશીન. લાઈન છે મશીન. લાઈન. હારીએ તમારે 4-5 વાર વાઈને આયા હોય. તાણી, તાણી, તમે યાર ચમ ભૂલો છો તાણી? નાના મોટા દી ત્યાં હા, હારી તાણી. હવે ચોથી નાના મોટા થયા હોય આ યાર વળી જોજો આ ઘોડા નહીં કરતા રહ્યા. આ મારું ઓળખી આ મેઘુડું હા ગોળું છે બોલો. હા, ગોડું હવે આ તો કોઈ ભણો હતા તે મોમાં ઘેર મોટા થયા હોય તાણી. હારી પહેરવા યાર. આ લાલ ભોડાળા પાડવા માટે એમ કીધું કે નાના મોટા થયા. પણ તમે વળી કયો એવું કયો છો? નેડો પાછા નેડો આ રસ્તો હવે હેડો, આ રસ્તો રહ્યો આ તો જો કે આવડું મોટું તેવડું મોટું ગોદ્યું ખબર જ પડતી નહીં રસ્તો છે મગર આશો હ. આ જો પેલો પેલો રે ને, હા. એ બધે અંદરમાં ખેતરમાં નાખ્યો તો બધો. એ બધા લઈ લેજો ભાઈ હળગાવામાં કોમ આવશે આ એ તો કશો નહીં. એટલે આવો મેઘુભાઈ હળો જલ્દી હળો આયા સાચી જશો શું? ના ના થોડા સાચી ગયા છે. મોઢા હવે ખુશ થઈ જો ખુશ તો હાલત તો એટલો હદ વગરનો હ. આ જોજો જોજો કેવું સબા સબા ભરી શક નહીં ભર્યું? પાણી ભર્યું છે. ખરેખર ગીત નહીં. જબ્બર. ગીત રાજભા ગાના કેવું? ગાયું. પેલી કુંભાર કાઢી મોદોને સબસબિય પોણી રે. ઓહો, જબરદસ્ત હો. કેટલું બધું પચેવડું તળાવ જો ખરા કે આપણે કુંભાર કાઢી ગયા હતા, જ્યાં જઈ તળાવ થી કેવડું મોટું તળાવ કર્યું છે. આ તો ગોદું પણ જીસીબી આવી તું હા. તાણી. બે જીસીબી આયા તો પેલો બે છોકરો બે. કહેતો હતો કે ગામમાં જીસીબી આવે મોર કીધું ગામમાં શું કરવા આવ્યા છે જીસીબી આ જુઓ કે પોણી જુઓ કે પોણી. મેઘુભાઈ હા ખરેખર એક વાત તો હું ખુશ થઈ ગયો હું શું વાત આ જે વખત મારા ઘઉં તમે જોવો તો આવડા જાણા જાણા રહી જાય હરી કરતો ઈંડા જ બળી ગયા તા તેમાં તાણી માર ચેતર કુરું નહીં પડ્યું પેલા હમણાં હન હા 2 દાડા ચેડી મારતો યા શિરોળી માં બાજરી વાઈ જેવી છે. ટેન્શન લેવા નહીં હવે આપડે બધા હારો પાકે પકવશો અને પૈસો આપડા હાથમાં આવશે આમાં આમ તો બધો પૈસો તમે જોવો તો બિયારણમાં જાય ને કોઈ ભાડો તો કોઈ નહીં કોઈ નહીં. તાણી. સરવાળે શું હવ તાણી લે આ બાજુ હેડો, આ બાજુ ટેડાયેલી છે ને હું બોલ્યું છે કે? ઓવા અંદર પડશો તે હવે સરપંચ એટલો હશી. સરપંચ હસી પેલી સાઈડ સરપંચ તો ભેગું થવું જ પડશે તાણી વાહ વાહ, વાત તો કરવી પડે કવિ ચેવડી પોણી આલી હેર્યા કોઈ ટેન્શન નહીં
રાજીનો રેટ થઈ ગયો છે મારો મેઘું. પણ ખેતરમાં છે ઘરના ઓગણા પાણી આવ્યું ને એટલે આટલા બધા રાજી થાવા નહીં હેડો આગળ પેલા સરપંચ ભેગું થવું પડશે સરપંચ ને તો ભેગું થવું જ પડશે ને શું વાંધો છે પેલા પૂછશે કે જે ટાઈપ ની ગ્રાન્ટ છે કેટલા પૈસા આલવાના છે બધી માહિતી લેવી પડશે હા પાણીમાં હજી કે આપડે બધાને કીધું પણ કોઈ માણસો છે આયા ના શું નું કીધું તું હાલે તળાવ જોવાય કોઈ આવ્યું ના તાળાવ જોવા તો પણ કોણ આજુબાજુ ખેતર વાળા તો આવી કે ના આવી પણ એ તો આઈ ગયા હવે તમને શું ખબર નહીં આયા એ હલા આયા છે તો તળાવ ગોડાવતું છે જોયા આયા છે ખેતર વાળા રાજી નહીં થયા હોય આ રાજી જ થયા છે કે તાણી અને અમુક તો પાછા લડાઈઓ કરવા આયા છે ખબર છે તમને? લડાઈઓ કરવા આવી કે ના આવી હા સારું કામ કર્યું છે કોઈ ખોટું કર્યું ના નહીં ના હારું જ કર્યું હોય કે તાણી આવડું પેલું તો આવડું ચકલું તળાવ હતું આવડું એમાં મોટું શું ખબર ગોડાયું પડે કેટલો ફાયદો થાય ખબર પડે તાણી કેટલું પાણી રે તાણી કેટલો બોરો પાણી ઊંચું આવે ખબર હે આ સંચાઈ આખી વાટું પાણી ભરી પણ ઘણો ફેર પડે આ કોક આવતું નહીં સરપંચ તો હોય હે સરપંચ અલ્યા સરપંચ તમે તો જબરજસ્ત કામ કર્યું હો તાણી ચલો ફાયદો થયો અરે જબરજસ્ત ફાયદો છે ખુશ ખુશ થઈ જાય ખુશ થઈ છું જાય. તાણી બસ તાણી આપણો પેલા લહેર કઈ નાખી અરે લીલા લે તાણી અજામન બસ અને આ ચક્કી નીચે વંગાર લઈને ફરો તમે હા આ તો અમે હંગાઈ રાખ્યા છે પંચાયતમાં હા વ્યવહારે બોલવાનું ને. પણ હવે ગામમાં કોઈ ગણતું નહીં તમને જ ગણે છે. એટલે અલે રાજુભાઈ ભાઈ આ તો કોમ હારું કરી છે અંગાત તમે તો અને મારી વાત તો સાંભળો કે તમને જ બધા ગણી છે તો કોઈ ગણતું નહીં શું કેવું રાજુભાઈ તમને પણ આ તમને ખબર નહીં હોય શું અમારો અડધો ટેકો છે આ સરપંચનો અડધો ટેકો આખા ગામનું અડધું ગામ તો એ, હું કરું. સાંભળજો તમે ઓન ઓળખો છો આમ કોઈ ગણો તમે ઓન હા સરપંચ જ ઓળખો ને ડેપોટી સરપંચ એ, બધા રાજુભા, ઓળખો ખરા? તમારે બધું કોમ કોણ કરી આલે? હાર્યા કરી તાણી. તમે પૈસા લેતા છો પૈસા પૂછો કદી પૈસા બોલો. રૂપિયો લીધો નહીં પૈસા તો લોય પૈસા લઈને કામ કરો ગોમનું તો હારું કરે છે ગામનું સારું કરો તાણી. સાંભળો તમે સરપંચ છો પણ સંગાત રાખો ને થોડા ચેતીને જજો પાછું કીધું તાણી રેડી વાળા પહેલો નંબર આવે મારે કટિંગ કરે છે તાણી કરી. પૂરેપૂરા સાંભળો ગ્રાન પાસ થતી હોય ને અરે ઉપરથી પૈસા વધારા તો કોઈ ઓછા નહીં તમે આવ્યા કાલું ભાઈ એક કામ તો કહેજો. સરપંચ હતા પા તમે પંચાયત માં ચાણી આયા હતા આમ. પોરા હતા ઠેઠ પોર જ આવીએ ને તાણી ઓળ આવજો તાન ઊણ તો 12 મહિનામાં 12 દોન આવ્યો છે એમ કે તમે હા. સારું કર્યું છે ખબર હા, નહીં યાર. બોલો રોનક બદલી નાખી પંચાયત ની મુએ હવે અરે યુવાના ઘરનો નકશો નહીં બદલે કતન ગોમ ની વાત કરી કે રોનક બદલી નાખી જો કે હું હિંમત કેતો તો રાજુભા જો કે યાર શું મેઘમાં આવું કોણમાંથી બહુ હોશ હોમ. એટલે ઓન તો પક્કો એવાના ઘરનો નળિયો નહીં બદલી દીધા કે ગામનું રોનક બદલી દીધી એટલે હોભળો કે મનુભા થાય બધું હેડો, હા. શું સરપંચ. કોનમાં શું કીધે જો અરે, આ કામ સારું કર્યું મસ્ત સરપંચ કામ કોઈ કર્યું કહેતા સારું નહીં. કર્યું. તો આરી સરપંચ ને પૂછો ખાલી કોને પેશ કરે રાઈ પૂછો ખાલી એટલે સરપંચ તમે કોઈ કહેતા નહીં પેલા નહીં કે ચમચો વધારે કોમ કરે અરે હીરે બોલી તમે ચમ બોલતા નહીં? મારે બે મોણસો રાખવાના હોય. બે માણસો બે રાખવાના મોણસો રાખવા ટાઈમ સર પોણી હાલો ને તો હા એવા માણસો રાખવા આ હોય. રાખી જો કે તાર? રાજુભાઈ નાખો રાજુભાઈ નાખો રાજુભાઈ ખેતર નજીક છે હા એરે સાપરું કાઢી દી તો એરે હાલશે પોણી હા આપડે રાજુ ભરવા સારું યાર ચાલે, આપણે હા, ફાયદો. હા, રાજુભાઈ તો ફાયદો થઈ જાય હા ચમ ચમ કઈ ઈવન તો જો બાજુ ખેતર છે કોઈ બી વાવશી તો ઈવન 24 કલાક હાજરી રહે વાત તો સાચી તમારે એવું ખાલી કેજો હો તો તાન પગાર સારો કરી આલ્યો પગાર કેટલો તમને હેતો તો કઈ વાત છો કે હો 5000 હાલ દીધો હોય. જોયું પેલા સરપંચ બચારા કોઈ બોલતા નહીં હોય, પેલો હંગા ચમચું ચમ કરી રહ્યું છે અલા, શંભુજી. ડેપોટી સરપંચ 5000 રૂપિયા ના ચાલુ ચમ તાણી હા હેતર એના બાજુમાં આવી તો સીજ ખાલી આપડા હોવાર જ રાખવાની એવું કરવાનું 25000 આવશે એમાં તો 20000 ખાઈ દાહું આપડે તાણી 5000 તો ખાવ હોય ઓય બથો ને હમુચો બાફો છો બધું 10000 તો હાલવા પડી અલા જાલમસિંહ વાપર્યું વાત કહું મને જ લાગે તમારા કરતી અરે વધારે બીજો કાપતા લાગી હો તમને ખબર નહીં પડવા દેતા જો કાપતા નહીં હા અમે સીધે સીધું કોમ લાયા છીએ તમારી વાત નહીં તમને ખબર નહીં હોય ને એરા સહી કરીને કે આપણું જ છે આપણું જ છે કરી ના મારી સહી બરાબર. વગર તો ના મળે ઓય, નેતા આવો નેતા આવો તમારી વાત કહું હું. હા હા બોલો આ સરપંચ ને કોઈ જાજી ખબર પડતી નહીં હા હવે ડેપોટી ઊંચાર છે ડેપોટી ઊંચાઈ સરપંચ થોડ લાગી તારે કશું કોઈ હાથમાં નહીં આ બધી પેલી ગ્રાન્ટ આખી નાખી છે આ કોઈ નાખી કઢાવવા તો એવું હે? બતાવશે નહીં કોઈ મને એટલું મને હા હા.
ડેપોટી ની ખબર નહીં પણ સરપંચ એક નંબર થી થાણી હોવ જ નતા ડેપોટી તો હું તો ડેપોટી કોઈ ગણતો જ નહીં, ઓળખતો જ નહીં વાત છું. સાચી છે પણ તું બોલું છું સરપંચ બોલું છું કોઈ સરપંચ નહીં બોલતા. આવડું મોટું કામ કર્યું તો જેટલું પેલું હોય કે હું આ બધું કામ કરીને તમારા માટે આ બધું હા, બરાબર આજુબાજુ ખરા. કેટલું સારું કામ કર્યું સરપંચે કોમ કર્યું છે આર્યું તળાવનું અને પેલા ડેપોટી ટાઈટ થઈને ફરી તો જોયું કે હું વિકાસ કર્યો. હા. શું વાતો કરો અલે તમારી જ વાતો કરતા હતા, તમે સારું કર્યું તો કે આટલું બધું ગોડાઈ સારું કામ નહીં કર્યું તાર તમે તમારા હાથ હારી ગોદ્યું કે જીસીબી લાયા હતા. જીસીબી જેટલો નખાય તો મને ખબર હે હા તાણી એવું હે? તાણ પેલા જ્યાં ઓહો. પેલા જ્યાં આપણા ગામના આપણા ગામના છે? હવે જોતા ચમ જોતા સરપંચ તળાવમાં કોઈ પાણી હતા જોવા તું? આવ્યા છે, ચમ. હા. પેલા સરપંચ રહ્યા હતા ને તાણી આ સરપંચ વાત કહું લે સરપંચ તો આગા જોવાય યાર. તમે આટલું તળાવ ગોદાયું તો તને ડોહન નાહવા માટે એક બીજું કોઈક ગોદાવું હતું કે ડોહન જવા માટે સ્વિમિંગ પુલ આ જો સ્વિમિંગ પુલ. એટલે ડોહલા મોય તારા વળી શું કરવો છો સ્વિમિંગ પુલ નાવા માટે એ ડોહા અરે ઘેર ઘેર પંચાયત ની ચકલીઓ આલી છે ઘેર નાતા નહીં હજી તો swimming pool જોવો છો. પાણી એકદમ સ્વચ્છ થઈ જાય ને. પેલું ઓય આઈને કરો પડજો કી. તને તમાર. આ ઘેર ઘેર આપડે શું હોય હે? હા આજે ઘેર ઘેર હા? ચાલે હા. આ તું ઘણા ખરા ના ઘેર નહીં, શું વાત કરો તમે? આમાં આવશે ગ્રાન્ટ આવા હવે આવશે. નવી બ્રાન્ડ આવે ને હા એમાં તમે આવી જજો પંચાયત માં હા. પેલું જ તમારે આલી દેવું છે. આમાં કોણ પાસે પબ્લિક ને ઘરે કોણ અમાર પાસ તો કરી છે, આવી? પણ આ મેઘુબાન ને ઈવન નહીં. તમે હજી ડબલું લઈને જોઈ છે આ તળાવના કોણે મોડે રહ્યા જ જોઈ છે. એ ગંદકી સાફ કરાવી તાણી આ બરોબર તેના સાપરા પડી રહ્યા છે કોઈ ઘર બનનું કેજો પાછા કના મેઘુબાન મેઘુબાન તાણી ભભળો આલમ છે તે જશે લે પેલા તે જ્યાં તમારી જ વાત હું લઈને આવ્યો છું. શું વાત આવો. હતી કોણ લે વયા આ આ જોજો. ડેપોટી સરપંચ તમે- પાછળ હોય તમે કહો હારે કોમ કર્યું. મેઘુબા, હા એક બીજી યોજના આવી છે પાછી કેવી ઘર ના હોય ને તો હા. ફોર્મ ભરી દેજો ભભળો ફોરમ કે- ભરવાથી ઘર બની જાય બની જાય લે મારી વાત તો હભળો. હા બોલો કે આરે કોઈ હું બધાનું કામ કરી આલું. હા તમારે સંડાસે બનાવું છે ને ઘરે બનાવું છે તમારે જ. ઓવે મારે બનાવવાનું હોય ને. આપણો હા. તમે ખાલી ફોર્મ ભરજો હારા હમણાં આ થઈ 26મી જાન્યુઆરી ખબર હે હા હા ઓલી હર ઘર તિરંગા યોજના ચાલુ હતી. એ તો અમે તમારા પેલા લહેરાઈ દીધો યાર. હા પણ એવી રીતના ને એવી રીતના હર ઘર ઘર હા. અને હર ઘર સંડાસ બાથરૂમ બધું આપવાનું અલે છે. શંભુજી હા હેડજો શું હેડશો? અમાર કોમ છે ભાઈ થોડું અમાર બીજા લે, માણસો અમે આયા છે બોલે. અમાર વાત સાંભળો કે હા. તમારા અમે મેન કોમ દખી દાયા હતા હોય. હા, બોલો પણ કોકી તાર મેન જો હા કોમ મેન છો. કોમ તમને કહીએ કે આ પોણી રહ્યું કે નહીં હા. અમને ચે ટાઈપ થી આલવાનું કેટલા રૂપિયા મારે ભરવા પડશે જો, એવું જો. કોઈ હા એક સીઝન તે જે જેલે વયા આવો નજીક આવો જે આવો તમે એક હા. સીઝન હા. 400 રૂપિયા ભરી દેજો 400 રૂપિયા એક સીઝન હા. એક સીઝન એટલે 12 મહિને ઉભા રહે, એક બીજી ચોખવટ સીઝન કરો ત્યાં કઈ પાકે 4 મહિને વાપરો કે હા. 4 મહિને સીઝન પાકે એક બીજી ચોખવટ કરું કે તમારા દાખલા તરીકે મારા 10 વીઘા ઓન એક જ વીઘો હોય હા. તો ઓન કેટલા ભાગમાં આવી કેજો સીઝન ના એ તો સીઝન નું લેવા દેવા વીઘા બીઘા નું કોઈ લેવા દેવા નહીં. જો સીઝન ના સીઝન નું કોઈ નહીં આપડે 100 મહિને તમે તમારે 400 રૂપિયા જમા કરાવી દેજો ભાઈ. એટલે એમ નહીં અમે પોણી ના વાળીએ તોય આલવાના એટલા ના ના તો પણ હવે તમે વાંચો જ ખરા જ કે ભર્યું છે તે. એ તો એમ નહીં. શંભુજી હા. વીઘા ઉપર લેવા પડશે વીઘા ઉપર રાખો વીઘા ઉપર 150 રૂપિયા રાખો વીઘા ઉપર કે 100 રૂપિયા રાખો ચાલ. પણ પંચાયત નો 200 રાખો 200. રાજુભા ઓને કીધા તમારી રીતે એટલા બોલો રાખો તમે તમારી રીતે કોક બોલો ને કે આ બે ચીઠી કરી નાખશી ઓળખું હું તો ઓને કીધા એટલા રાખો સરપંચ કેટલા કીધા 150 રૂપિયા દેગા ઓ તો ભાવતાલ નહીં થાતો 250 રૂપિયા દેગા વાળી. અમે વેચવા નહીં કાઢ્યું તાણી વાળી. તો સરકાર માંથી જેટલા પાસ થઈને આવે સરપંચ. એટલા ભરવા પડશે એક વાત કહું આ તો સાંભળો. હું તમને કહું છું મારી વાત હોભળો તમે જુઓ. થોડા ટાઢા પડો હોભળો આ ડેપોજી સરપંચ છે ને ઓને ઘરનો બોર છે બંધ થાય જેમાં ભાવ વધારે કોઈ કનુભા તમે ટાઢા પડો હા હું તો અંદાજ કહું છું હા. પણ સરકાર માંથી જે પાસ થઈને આવશે એ ભરવા પડશે વીઘે આવી કદાચ વીઘે આવી કશું વાંધો નહીં અમે તો બધા ભાઈઓ ખુશ જ છીએ કે આપણા ગામમાં આજે તમે તળાવ ગોડાવી હું તો કહું સરપંચ નું સારું થાય છે તમારું બરાબર પણ જબરદસ્ત કામ કર્યું હોય અને આવા નવા કામ કરતા રહેજો બરાબર પેલા- બોલો પેલા વીઘે બોર વાળા 5,000 રૂપિયા લઈ જાય છે વાત સાચી છે. અને આ બહી 30 રૂપિયા નહીં ભરી કો તમે ભરશો ભરશો તાણી. તાણી એમ તો ભરશો કનુભા બોલો એ મારા પેલું કટર આવે છે હા. અને તમે હડો કે યાર બોલો તો સરપંચ અમે જઈએ અને આપણા મેગુ પણ ઘરનું એ, કામ કરજો સરપંચ હેડો આપણે ખાલી જોવા ગયા હતા આ તો કમ્પ્લેટ ગોડાઈ ગયું હા, ભરાઈ તો- ગયું હવે,